મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી। લીમખેડા તાલુકામાં આવેલ બાંડીબાર ગામમાં ગટરનું પાણી ખેતરમાં ભરાતા ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે। મળતી માહિતી મુજબ બાંડીબાર બજારની ગટરનું પાણી ખેતરમાં છોડવામાં આવતા ખેતર ગંદકી ભર્યા પાણીથી છલોછલ ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। ત્યારે આજુબાજુના લોકો આ દુર્ગંધ મારતા પાણીથી તોબા પુકારી ગયા હતા અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। એક જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું કે અમે અવારનવાર પંચાયતની ગ્રામ સભામાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી અને અમારી રજૂઆતને આજ દિન સુધી કોઈ ધ્યાન લેવામાં આવી નથી। આ ગંદકી ભર્યા ગટરના પાણીથી મોટા મોટા મચ્છરો પેદા થાય છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નથી। આજુબાજુ રહેણાંક મકાનો આવેલા છે, ત્યારે આ પાણીની દુર્ગંધ આવે છે અને અમારા બાળકો તેમજ અમે ઝેરી રોગોના શિકાર બનીએ છીએ તેવું એક જાગૃત નાગરિકના મુખેથી સાંભળવા મળ્યું હતું। તંત્ર હવે શું કામગીરી કરશે કે આખાડા કાન કરશે તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ CJ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા, હરમેશ સત્યની સાથે। આપનું નામ જણાવો। મારું નામ છે જાટવા કિરીટ કુમાર લલ્લુભાઈ। આપની શું રજૂઆત છે? મારી એ રજૂઆત છે કે અમારા ગામમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓએ આ ગટર બનાવી છે, જેથી અમને નુકસાન કરે છે, બરાબર। અને આનાથી મચ્છર પેદા થાય છે, રાત્રે ભૂંડ આવે છે અને એટલી ગંદકી થાય છે, એનાથી મચ્છર પેદા થાય છે તથા અમારા આ ગામના લોકો આરોગ્યમાં જાણ કરેલી છે, પણ આરોગ્યવાળા કે ધ્યાન આપતા નથી દવા છંટકાવ કરતા નથી, આનું પાણી કાઢતા નથી, આ સરપંચીઓ કંઈ ધ્યાન આપતા અને અમારે લોકોએ આનું શોષણ થાય છે અને આ મચ્છરના તકલીફથી અમારા બાળકો અને અમને પોતે મચ્છરથી બીમારી, મેલેરિયાના બધા રોગથી અમે પીડાઈએ છીએ, જેથી આ સરકારશ્રીને ખાસ ધ્યાન લેવાની જરૂર છે।